નમસ્કાર, હું છું જોગલ નાથા અને મારી સાથે છે સાગર જોશી. અમે બંને મિત્રો આજે એક વરસાદનો વિષય છે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. આમ તો જુનાગઢ જિલ્લાની અંદર ઘેડ વિસ્તાર આવેલો છે. દર ચોમાસામાં તમે એવું સાંભળ્યું હશે કે ઘેડ જળબંબાકાર, ઘેડમાં આ ગામ ડૂબ્યું, ઘેડમાં તે ગામ ડૂબ્યું. પણ તમને ખબર છે ઘેડમાં કેવી રીતે આટલો થોડો વરસાદ થાય પણ છતાં પણ ઘેડના ગામડા ડૂબી જાય છે અને દર વખતે ખેડૂતોને નુકસાન થાય છે. આ ઘેડની ભૌગોલિક પરિસ્થિતિ અને ઘેડનો આખો વિસ્તાર શું છે, કઈ રીતે ડૂબી જાય છે, કેમ સરકાર ક્યારે કોઈ એના વિશે વિચારતી નથી. હું તમને ઘેડનું ભૌગોલિક બંધારણ બતાવું. જો ઘેડનો મતલબ થાય છે ઘડો. 13મી સદીમાં એક આ વસ્તુ નામ બહાર આવેલું સામે કે ઘેડનો મતલબ ઘડો થાય છે. જુનાગઢ, પોરબંદર અને થોડોક ગીર સોમનાથનો ભાગ, આ 3 જિલ્લાનો જે વિસ્તાર છે એમાં ઘેડ વિસ્તાર આવેલો છે. કેશોદ, માંગરોળ, બાટવા, માણાવદર, કુતિયાણા આ તાલુકા છે એનો મોટો ભાગનો વિસ્તાર છે ઘેડ વિસ્તાર છે. ઉપરવા વિસ્તાર થાય છતાં પણ આ વિસ્તારમાં પાણી આવે અને ખેડૂતોએ વાવેલો પાક છે એ ધોવાઈ જાય અથવા નુકસાન થાય. આ ઘેડની પરિસ્થિતિ છે. અહીં તો રહેતા લગભગ 13મી સદીથી અહીં ખેડૂતો રહે છે અને આ ખેડૂતો દર વખતે આવી હાલાકી સહન કરે છે. પણ ઘેડમાં કેમ તમે દર વખતે હમણાં બી ન્યૂઝમાં સમાચારમાં આવ્યું છે કે આ મરમઠ ડૂબ્યું, મઢડા ડૂબ્યું, મૂળિયાસા ડૂબ્યું, અખોદર ડૂબ્યું, કે પસવાડી ડૂબ્યું, કે કુતિયાણા તાલુકાના ગામડા ડૂબ્યા, વંથલીમાં ના ડૂબે છે, આખા ડૂબ્યું. આવું કેમ છે? આ ભૌગોલિક આખી સ્થિતિ બતાવી અને તંત્રની પણ એમાં જવાબદારી છે. શું છે? ચાલો, ઘેડમાં આ રીતે ડૂબે એની પાછળ 9 કારણ છે. હું તમને એક એક કારણની વાત કરીશ. સમથળ જમીન નથી. ઘેડનો તમે ભાગ જોશો ને તો ઘેડ 2 વિસ્તારમાં છે. એક છે ને બારડનો ઘેડ કહેવાય ને એક સોરઠનો ઘેડ કહેવાય. આ 2 વિસ્તારમાં બીજા જગ્યાએ તમે એવું જોશો કે પૂર્વથી ચાલે છે ને પશ્ચિમ સુધી પાણી આવે છે અને ઢાળ છે ને એકદમ વ્યવહાર છે. આપણે ત્યાં એવું નથી. ઘેડ પંથકમાં એવું છે કોઈ એટલું બધું સમથળ નથી. આડાવડું ઊંચાવડું છે નદીનું, એટલે ઉપરવાસ વરસાદ વધુ થાય અને તેના કારણે જે બાજુની જમીનો ખેતરો છે સલી જાય અને ખેડૂતોને પારાવાર નુકસાન થાય. બીજું કારણ છે, તમે જોજો ઓજત હોય, ભાદર હોય, કોઈ બી નદી હોય કે હાબરી નદી હોય, પાલધ્રો હોય કે ઉતાવળી હોય, કોઈ બી નદી હોય, નદીનું વેણ સાંકડું છે. બરાબર? હાવ નદી તમે ઘણી વખત જે નદી ભાદરની ઉત્પત્તિ થઈ છે જ્યાંથી જોવ અને જમીન સપાટીમાં જ્યાં ભળે છે ને નવા ગામમાં, ત્યાં તમે જોવ સમુદ્ર નજીક તો સાંકડી છે. એના કારણે જમીન સપાટીના પાણીઓ ઉપર આવી જાય છે અને ખેડૂતોએ જે પાક વાવેલો છે એને નુકસાન થાય. મોટા ભાગની જે નદીઓ છે ને આપણા ઘેડ વિસ્તારની, એના વેણ છે ને સાંકડા છે. એના કારણે જમીન સપાટીમાં પાણી આવી જાય છે. બીજી જગ્યાએ એવું છે નહીં. બીજી જગ્યાએ કેવું છે, જમીન ઊંડી છે અને વેણ મોટા છે. એના કારણે પાણી ભર્યું રહે છે અને જે બહારનો જે વિસ્તાર છે એ નુકસાન થતું નથી. કારણ નંબર 3, નદી નાની હોય છે. જો આમાં આપણે ત્યાં એવું છે, નદી નાની છે. તમે ઓજતનો નકશો જોઈ લેજો, ભાદરનો નકશો જોઈ લેજો, હાબરીનો નકશો જોઈ લેજો, કોઈ પણ નદી, સોરઠ જે ઘેડ વિસ્તારની છે એની નદી નાની છે. અરે ઘણી વખત તમે અખોદરના આગળ વિસ્તારમાં તમે જો તો નદીનું અસ્તિત્વ જ નહીં હોય. એ ખાલી તમે જો તો ગૌસરમાં જાતી હશે, આટલી બધી નદી હશે. એના કારણે શું થાય, ઉપરવા વરસાદ પડે, વિસાવદરમાં વરસાદ પડે, ડેમમાંથી પાણી છોડવામાં આવે, આ ખેડૂતોના ખેતરોમાં ફરી વગે. નદી નાકડી છે, પાણી કેટલું બધું આવે છે. બરાબર? તેના કારણે શું થાય, ખેડૂતોનું નુકસાન થાય છે. આવું આજે નહીં, સદીઓથી અહીં લોકો સહન કરતા આવે છે. ચોમાસાના 4 મહિના આ પારાવાર નુકસાન હોય છે. ચોથું કારણ, તમે જો આ જે ઘેડ વિસ્તાર છે ને એનો રકાબી જેવો ઘાટ છે. એટલે આમ તમે જોવો ને તો ફરતું પાણી રહે ને વચ્ચે હોય. એટલે જો ઘેડના ગામડાઓના ટીંબા હોય છે, ટીંબામાં જ કોઈ નથી હોતું, આજુબાજુના ખેતરોમાં પાણી હોય છે. જ્યારે સેલ આવે, પાણી આવે ને ત્યારે શું થાય, બધું પાણી ભેરાઈ જાય અને ગામડા જેટલું ઘર હશે, ગામ હશે, એટલામાં જ પોરું હશે. તમે કોઈ પણ ગામની જોજો, કુતિયાણા તાલુકાના લઈ લેજો, વંથલી તાલુકાના ગામડા લઈ લો, કેશોદ તાલુકાના લઈ લેજો કે માંગરોળ તાલુકાના અમુક ગામડા લઈ લેજો. એવું કહી શકાય છે 120 ગામડા છે ઘેડ વિસ્તારના. એ ઘેડ વિસ્તારમાં બસ ગામમાં જ પાણી ન ઘરે, બાકી બધે રેલેમ સેલ હોય છે. અને આવા આધુનિક યુગમાં પણ લોકો એમાં પુરાઈને જીવતા હોય છે. 5મું કારણ, અહીંના ખેડૂતોની એક વૃત્તિ છે કે મારું ઘર સલામત. આ 5મું પણ કારણ છે. દરેક જગ્યાએ એવું થાય છે જ્યાં હોય છે ખેડૂતો બધાય પોતપોતાનું કરીને બેસી જાય છે. કોઈ સામૂહિક ક્યાંય વિરોધ નથી, કોઈ જુવાળ નથી. મારું ઘર સલામત છે એટલે દર વખતે અહીં કશું થતું નથી. દર વખતે નુકસાન થાય છે
અને સમય જતા બધું ભૂલાઈ જાય છે. છઠ્ઠું કારણ એ છે કે ઘેડ પંથકમાં નેતાગીરીનો અભાવ છે. કોઈ રાજકીય નેતાઓ આ વિસ્તારમાં આ પંથકમાં કોઈ માયનો લાલ એવો પેદા જ નથી થયો કે જેણે આ પ્રશ્નને ઉપાડ્યો હોય. તમે વિચાર કરો, બીજા બી પ્રશ્નો છે. આજે મેટ્રો ટ્રેન મુંબઈથી અમદાવાદ સુધી ચાલશે, બીજું બધું સહી શકશે, પણ આ જે ગામડાઓની નદીનું વેણ છે ને, વેણ નથી હોતું. લોકો ચંદ્ર સુધી સરકાર લઈ જવાનો રસ્તો કરશે, પણ આ નદીઓના રસ્તા નથી. તમે વિચાર કરો, દર વખતે લોકસભામાં વિધાનસભામાં નેતાઓ અહીં આવશે, પરંતુ કોઈ એવો નેતા નથી આ પંથકનો કે ખાસ ખેડૂતો માટે કામ કરતો હોય અને ખેડૂતને આ જે એમની સમસ્યા છે દર વખતે હોનાર જે પરિસ્થિતિ થાય છે એનો મુદ્દો બનાવી અને આગળ સુધી રજૂઆત કરી. ખેડ પંથકના હું બધા તાલુકાની વાત કરું છું, એક તાલુકાની વાત નથી કરતો. માંગરોળ હોય, પોરબંદર હોય, કુતિયાણા હોય, કેશોદ હોય, કોઈ એવો તાલુકો નથી કે એવો કોઈ સજ્જડ નેતા નથી કે જેની વાત એની પ્રજાને ગળે ઉતારી શકે અને એમના માટે કોઈ કામ કરી શકે કે આ નદીઓ પોળી થાય, ઊંડી થાય. અને ભવિષ્યમાં આના માટે કોઈ કામ કરે એવું કશું નથી. એના કારણે પણ બને છે. એક આ પણ કારણ છે. એક બીજું, સરકાર દર વખતે એવી વાત કરે કે ફ્લડ પ્રોટેક્શન વોલ, એટલે જ્યારે પાણીનું પૂર આવે ને ત્યારે દિવાલ બનાવી દેવામાં આવે. ઘણી જગ્યાએ યુરોપની અંદર આવી બહુ દિવાલો હોય, મોટી મોટી દિવાલો હોય, તેને કારણે રોકાઈ જાય. એટલે ખેડૂતના ખેતરમાં આપણે ત્યાં શું છે, ફ્લડ પ્રોટેક્શન વોલ કહેવાય, દિવાલની વાતો થાય છે, પણ હજી ક્યારેય ક્યાંય બની નથી. કોઈ નેતા જોઈ ગયા હોય છે, ઓબ્ઝર્વ કરી ગયા હોય છે, પણ ક્યાંય દિવાલ બાંધી હોય એવું નથી બન્યું. ઓજતમાં હોય કે ભાદરમાં હોય કે ક્યાંય નહીં, કોઈ દિવાલ નથી. ફૂલ પાણી પડે, વરસાદ આવે, ખેતરોમાં ફરી વળે, ખેડૂતોનું નુકસાન થાય. બે દિવસ 2 કલાક 4 કલાક રહે, પાણી જતું રહે, વાત ખતમ. છેલ્લે ભોગવવાનો વારો ખેડૂતોનો જ આવે છે. અને સહાય સરકાર કરતી હોય છે, કેટલી કરતી હોય તમને બી ખબર છે. બીજું એક વસ્તુ એ છે કે ડેમનો અભાવ. આ પણ એક કારણ છે. ડેમનો અભાવ, ઘેડ પંથકના ગામડાઓમાં ડેમનો અભાવ છે. એટલે પરભરું જેટલું પાણી આવે છે ને એના કારણે ફરી વળે છે, પ્રોટેક્ટ નથી થતું. રોકાયેલું પાણી આવે તો કદાચ પાણીનો સંગ્રહ થાય અને રોકાય, પણ એવું નથી થતું. ડાયરેક્ટ બધા વિસ્તારમાં ફરી વળે અને એના કારણે આ વસ્તુ શક્ય છે. છેલ્લું એક કારણ એ છે કે સંતોષી પ્રજા. આ સોરઠ પંથક છે ને, ઘેડ વિસ્તારની પ્રજા સંતોષી પ્રજા છે. ચોમાસામાં પ્રશ્ન ફીલ કરશે, 4 મહિના આવી રીતે મુશ્કેલીનું સહન કરશે, ભીંજા હે, નુકસાન કરશે, બધું કરશે. શિયાળામાં ઘઉં સારા થશે એટલે ભૂલી જશે, ઉનાળામાં આરામ કરશે, ચોમાસું આવશે ત્યારે રજૂઆત કરશે, મુશ્કેલીનો સામનો કરશે. આદત પડી ગયું લાગે છે. આ પ્રજા થોડીક સંતોષી છે. અહીં કોઈ બગાવતી કે કોઈ નેતૃત્વવાળી પ્રજા નથી હોતી. તેના કારણે પણ ઘણી વખત આનો પ્રશ્ન કોઈ નથી આવતો. બસ મને એવું છે કે 8-9 કારણ છે. ઘેડ કેમ ચલે છે, કોઈ જમીનમાં ઓફિસોમાં બેઠેલા લોકોને નહીં ખબર હોય કે ઘેડ કેમ ચલે છે, એસીમાં બેઠેલા, પણ જમીન સપાટીમાં સત્ય કંઈક બીજું છે. સરકાર ધારે, લોકો તંત્ર ધારે તો આ બધું સોલ્વ થઈ શકે એમ છે. બહુ મોટી વાત નથી. મેં આ એક જ ખાલી સામાન્ય વાત છે કે આજે બી તો માની લો કે 17 ઇંચમાં, 16 ઇંચમાં, 10 ઇંચમાં જુનાગઢનો વરસાદ પડ્યો અને ઘેડ પંથકની હાલાકી થઈ, આવી વારંવાર થાય છે. આપણે તમે સહન કરતા આવીએ છીએ. એક ખેડૂત તરીકે ને પત્રકાર તરીકે મેં તમને એક સમજાવવાનો પ્રશ્ન આ રજૂઆત કરી છે. એક સમજાવ્યું છે કે ભાઈ આવી સ્થિતિ છે. આવનાર દિવસમાં ખેડૂતો જાગૃત બને ને આ મુદ્દો પણ છે. જે રીતે બીજા પણ મુદ્દા છે એવી રીતે આ ઘેડ પંથકનો આ મુદ્દો પણ છે કે કેમ વારંવાર ચાલે છે. લોકો જોઈ જાણે કે આજના આધુનિક યુગમાં પણ આવી સ્થિતિ છે. આવી રીતે લોકો રીબાઈ જીવી રહ્યા છે. બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત.